અમે કાજુ મસાલાનું શાક ખાવા ગયા ને અરે પણ કારીગરે ભડકે ભડકા બોલાવ્યા. તો રામ રામ મિત્રો, હું તમારો પ્રિય મોજીલાભાઈ. અમે તો ભૂખની બારે છે એટલે અમને નકરું ખાવું જ થાય. એટલે અમે તો કાજુ મસાલાનું શાક ખાવા ફોર્ચ્યુનર અને BMW ગાડી લઈને ઉપડ્યા ગામ ગોરડકા. લટપટ 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 લટપટ. વળી ગોરડકામાં નવી હોટલ બની જ્યાં પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી, પાવભાજી બધુંય બનાવે. વળી પાછી આ હોટલ સવારના 11 વાગ્યાથી સાંજના 1 વાગ્યા સુધી ચાલુ હોય, જેમાં બપોરે તમને ઊંધિયું પૂરી, ગુજરાતી થાળી અને પંજાબી શાક મળી જવાનું છે. અને આ હોટલેથી સાંજે પંજાબી, ચાઇનીઝ, મંચુરિયન, પાવભાજી અને ગુજરાતી થાળી પણ મળી જવાની છે. એટલે પણ રસોઈ બનાવવાના કારીગર દેવા ને તેવીમાં ભડકે ભડકા કરે. મેં કીધું આ ક્યાંક લોખંડના પતરા હળગાવે નહીં. એનો પગાર હતો ખાલી મહિનાનો 75 કરોડ. અને પછી કારીગરે ચાઇનીઝ ભેળ બનાવી અને ગરમા ગરમ મંચુરિયન બનાવ્યું. હો મારું બેટું કાંઈ ન ઘટે. એહે રહા નહીં જાતા, તડપ ही ऐसी है ना. પછી તો મેં કારીગરને કીધું હવે કાજુ મસાલા અને પનીર મસાલાનું શાક બનાવો. મેં કેદુનું ખાધું જ નથી, બહુ ભૂખ લાગી છે. वाह क्या सीन है, वाह क्या सीन है. પણ હજી તો પાવભાજી બનાવવાની બાકી હતી અને ગરમા ગરમ ભાજી બનાવતા અમે ભાળી જ આવીને એટલે અમારા મોઢામાંથી લાળું પડે, લાળું. डेढ़ क्या खुद के सीढ़िया यार. અરે પણ તમે ઘણી જગ્યાએ પાવભાજી ખાધી હશે, પણ અહીંયા તમે પાવભાજી ખાશો એટલે ખાતા રહી જશો, એવી પાવભાજી બનાવે છે. પછી અમને બધાને લાગી ભૂખ એટલે શેઠને કીધું હવે ગરમા ગરમ ઘાએ ઘા કાજુ મસાલા આવવા દ્યો. વળી તમને ખબર ન હોય ને તો કહી દઉં, આ બધો ખાવાનો ખર્ચો મારા વિપુલ બનેવીનો છે. અને ઈ બનેવી ઘામાં આવે એટલે મફતમાં મેકવાના થોડા હોય. મેં તો કાજુ મસાલા ને કાજુ પનીર મસાલા, ચાઇનીઝ ભેળ ને મંચુરિયન ને પાવભાજી કરી નાખી, થાળી ભરી લીધી. साला बाजूમાં બેહવા વાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. અમે તો अपनों ने लूटा, गहरों में कहा दम था. તો મિત્રો તમે ગામ ગોરડકાની આજુબાજુ રહેતા હોય અને હોટલે જમવાનું વિચારતા હોય તો ગામ ગોરડકાની ખોડલ હોટલ એકદમ સસ્તું ને સારું. તમને અહીંયા જમવાની બહુ એટલે બહુ મજા આવશે. ये बड़ी अच्छी बात कही आप. અને મિત્રો આ હોટલેથી તમને ઘઉંના અને બાજરાના રોટલા ઓર્ડર પ્રમાણે બનાવી આપવામાં આવશે અને પાર્સલ સુવિધા પણ મળી જશે. તો હવે વાટ કોની જોવાની હોય, સારું અને ધરાઈને ખાવું હોય તો ડિસ્પ્લે ઉપર એડ્રેસ આપ્યું છે, જલ્દી પહોંચી જાઓ.